અને ભાવનગર હોય અને સમસ્યા ન હોય એવું બને કેમનું? જી હા, ભાવનગર નેશનલ હાઈવે વિભાગની મનમાનીના કારણે ભાવનગર રાજકોટ રોડ, જેમાં સિહોર પેલાનો હાઈવે પણ ખાડાઓ પડ્યા છે. પરંતુ હજી સુધી નેશનલ હાઈવે વિભાગનું તંત્ર જાગ્યું નથી અને કામ નથી કરવાનું ઈચ્છતા તેવું લાગી રહ્યું છે. તેવી કોઈ ઈચ્છા શક્તિ પણ નથી ધરાવતા. અધિકારીઓ, નેતા કે કલેક્ટરને પણ ગાંઠતા નથી, જેના કારણે વાહન ચાલકોને મોતના ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડે છે. હાલત તો તમે બધા જોઈ શકો છો. એટલા બધા હેરાન થઈએ છીએ કારણ કે અમારી અહીંયા ખોડિયાર મંદિર પાસે ફેક્ટરી છે. ભાવનગરથી રોજ અમે ખોડિયાર મંદિર જઈએ છીએ. કેટલી તો અમારી ગાડી ઘણીવાર બગડી જાય છે અહીંયા, અને એક્સિડન્ટ થતા રહે છે કારણ કે બધા આ ખાડા તારવવા જાય એટલે એક બીજી ગાડી એકબીજાથી ભટકાતા રહે છે. આટલા બધા ખાડા છે પણ કોને ખબર, કોઈ સ્ટેપ જ નથી લેતું. અને આ પાછો મેન આપણો ખોડિયાર મંદિરનો રસ્તો, તહેવારના દિવસમાં તો ટુ વ્હીલરવાળા બધા હોય એ લોકોને પણ કેટલા બધા બિચારા હેરાન થાય છે. તો ભાવનગર નારી ચોકડીથી સિહોરનો હાઈવે વરસાદના કારણે તૂટી ગયો છે. આ રોડ પરથી હજારો વાહનો પસાર થાય છે. આ સાથે જ ગુજરાતનું સુપ્રસિદ્ધ ખોડિયાર માતા મંદિરે જવા માટે પણ આ માર્ગ પરથી પસાર થવું પડે છે. પરંતુ વાહન ચાલકોને અને એમરજન્સી વાહનોને પણ હાઈવે પર પડેલા ખાડાના કારણે પોતાના વાહનોની સ્પીડ ધીમી કરવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિ છેલ્લા 2 મહિનાથી વિકટ બની છે, જેનું નિરાકરણ લાવવા માટે ભાવનગરનું નેશનલ હાઈવે વિભાગ નિષ્ફળ ગયું છે. સરદાર સુધી તો બહુ ખરાબ સ્થિતિ છે. પછી આટલામાં પાછો 10-15 કિલોમીટર બહુ ખરાબ રસ્તો છે. બહુ ગાડીને કાંઈ ખબર નથી રહેતી, ક્યારે એક્સિડન્ટ થાય એનું નક્કી નથી. તો અધિકારીને જ્યાં સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ભાવનગરના અધિકારીએ અત્યંત બિસ્માર માર્ગ અંગે બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો, કારણ કે અધિકારીઓને પણ ખબર છે કે આ રોડની સ્થિતિ કેવી છે. આમ છતાં કામ નહીં કરવાની માનસિકતા ધરાવતા ભાવનગર નેશનલ હાઈવેના અધિકારીઓ અને માત્ર એસી ઓફિસમાં બેસીને મલાઈ ખાવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં અન્ય જિલ્લાઓ કરતાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું છે. આમ છતાં ભાવનગર શહેરના અને જિલ્લાની બહારના રોડ રસ્તા ભારે ખરાબ થઈ ચૂક્યા છે. અત્યારે અમે ઊભા છીએ ભાવનગરથી રાજકોટ તરફ જતા રોડ પર. આ રોડની હાલત ભારે ખરાબ થઈ ચૂકી છે અને વાહન ચાલકોની હાલત ભારે દયનીય સ્થિતિ ઊભી થવા પામેલ છે. અત્યારે આ નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદારી છે. આમ છતાં આ રોડની ઉપર વાહન ચલાવવું ભારે મુશ્કેલી ભર્યું થઈ ચૂક્યું છે અને આ રોડ મુખ્ય રસ્તો હોવાને લઈને નાના મોટા વાહનો અને ભારે વાહનો અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં પસાર થાય છે અને અનેક અકસ્માતોની ઘટના અને મોતની ઘટના પણ આ રોડ પર બનવા પામેલ છે. ત્યારે નેશનલ હાઈવેની જવાબદારી છે, જો કે તેના તમામ અધિકારીઓ કેમેરાની સામે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી અને જે એજન્સીઓને કામ પાસે આ રોડનું કામ કરાયું છે તે એજન્સીઓને પૂરા પ્રમાણમાં પૈસા ન આપતા એજન્સીઓ જે છે તે આ રોડને રિપેર કરવા પણ તૈયાર નથી. ત્યારે નેશનલ હાઈવે કોઈ પણ સંજોગોએ તાત્કાલિક ધોરણે આનો રસ્તો કાઢે તે ખૂબ જ જરૂરી છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર. તો હવે